હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તઈશો? હું પણ મજામાં છું. તો જય માતાજી. તો આપણે આવી ગયા છે એક ફરી નવા બ્લોગની સાથે. તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો મિત્રો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટ જરૂર કરજો મિત્રો. તો મિત્રો, આજે આપણે જઈએ છીએ નંદી જોવા માટે. કેટલું પાણી જાય છે. આજે સવારમાં વરસાદ આવ્યો હતો ને, એટલે નંદીએ જાય છે મિત્રો. તો બ્લોકમાં બન્યા રહેજો. તમે જોઈ શકો છો આગળ ઝાડવા છે, એ જોઈ શકો છો. ઓલું ઘર છે એ પણ તમે જોઈ શકો છો. અને આ રહી જામફળી મિત્રો. તો બ્લોકમાં બન્યા રહેજો અને કંઈક નજારો પણ જોઈ શકો છો તમે અમારા દેશનો. જો મિત્રો, મકાઈ છે આ, અને મિત્રો આ બાજુ કપા વાવ્યો છે મારા કાકાનો છે, અને મકાઈ કાકાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો અને કંઈક નજારો જોઈ શકો છો તમે અમારા દેશનો. અને મિત્રો, જો ઓલું ઝાડું દેખાય એ શું ઝાડું છે તમે કોમેન્ટ કરીને જણાવજો. બ્લોકમાં બન્યા રહીજો. નારી મારા કાકાનું ઘર છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં કપાસ જોઈ શકો છો. અને મિત્રો અમે ડુંગર જોઈ શકો છો. અને ઓલું રહ્યું ને અહીંયા નંદી છે મિત્રો. અને જો અમે વાય કપાસ છે મિત્રો. અને ડુંગરનો નજારો કંઈક જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો. એટલા સુધી દેખાય એ ડુંગર જ છે મિત્રો. મિત્રો બ્લોકમાં બની રહેજો. તો અમારા દેશમાં આવી વાટું હોય, આમાં હાલીને જવાનું હોય મિત્રો. અહીંયા મકાન બનાવ્યું છે, પાયા કાઢેલા છે. તો મિત્રો જોઈ શકો છો. મિત્રો જો સામે બીજું ઘર છે, આમાં ખબર ન પડે ક્યાં ક્યાં ઘર છે. તો મિત્રો બ્લોકમાં બન્યા રહીજો કન્ટિન્યુ, આગળ મળી. તો મિત્રો આપણે આવી ગયા છે નંદી મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો નંદી. જો પાણી જાય છે મિત્રો, હજી પણ હવે ઓછું થઈ ગયું છે. સવારમાં વધારે જતું હોય છે મિત્રો. તો જાંબુડા પણ જોઈ શકો છો મિત્રો. જાંબુડા છે, જો આ બધા દેખાય જાંબુડા જ છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તમે. જો જાંબુડા આ બાજુ સુધી નંદી જાતી હતી સવારમાં, હવે ઓછી થઈ ગઈ કેમ કે 10 વાગી ગયા છે ને. એટલે મિત્રો તમે જોઈ શકો છો આ અમારા ગામની નંદી છે. તો મિત્રો જોઈ શકો છો અવાજ કેવો આવે છે તમને સંભળાતું પણ નહીં હશે અમારો અવાજ. તો મિત્રો જોઈ શકો છો તમે. જોઈ શકો છો નજારો નંદીનો. ને સામે દેખાય ડુંગર છે મિત્રો, તમે જોઈ શકો છો. અને અહીંથી હાલી ઓલી કોર જવાનું છે મિત્રો.
તો મિત્રો આ બ્લોગ અહીં સુધી, અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો, અને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. તો મિત્રો નેક્સ્ટ બ્લોગમાં મળશું.